નમસ્કાર ખેડૂત મિત્રો, હું આવી ગયો છું ઘરે અને ઘરે આવ્યા બાદ વ્લોગ શૂટ કરવો એ મારી એક દિનચર્યા રહેતી હોય છે. તો ફરીથી હું વ્લોગ શૂટ કરવા માટે ખેતરની અંદર નીકળી પડ્યો છું. સંધ્યા ટાણું છે હાલમાં. અહીંયા હાલ કંઈ પણ વાવેલું નથી, કોરો માટી પડશે, કોરો એકદમ કોરી માટી છે. અહીંયા આગળ સુધી પણ દેખાય છે તમને. ચલો જઈ આવીએ ત્યાં બાજુ, પણ આપણને કંઈ વાંધો નથી. બ્યુટી કેપ્ચર કરવાનું આપણું પહેલું અને છેલ્લું સિદ્ધાંત છે. મકાન તૈયાર થાય છે, એક મકાન ઓલરેડી તૈયાર છે. અહીંયા એરંડા વાવેલા હતા, તો ત્યારબાદ ફરીથી પણ ઉગી ગયા છે. હા, એમને મૂક્યા છે. આમ ગણીએ તો ફોકસ ઓન એરંડા. અને આ છે રજકા બાજરી. ફાઇનલી ધેટ વોઝ ધ રજકા બાજરી. ભેંસનો ચારો દેશી ભાષામાં. પેલો નાનચો કાંબો જે ક્યારનો છે, પેલી છે લીંબુડી. હું હાલ આમ ગણો તો કામથી નીકળ્યો હતો, તો સર્વપ્રથમ આપણે જઈશું આપણા કામ તરફ. કામ તો જો કે કરવું જ પડે, એટલે કામ તરફ જવું જ પડે. આપણે જઈ રહ્યા છીએ લીંબુડીએ લીંબુ વીણવા માટે. શું લીંબુ વીણવા માટે? તો ત્યાં જઈને ફરીથી મળીએ. એરંડાના ઈંધણા અને આ છે લીંબુ. ઇટ્સ કોલ લીંબુ. લીંબુ એ લીંબુ, દરેક જગ્યાએ લીંબુ છે. તો ફટોફટ ચાલુ કરી દો તોડવાનું. હવે તોડીએ થોડા ઘણા, જેટલા તોડાય એટલા. લીંબુ બહુ સરસ આવ્યા છે, તો તોડીશું. આપણે લગભગ 10K સબસ્ક્રાઈબર થઈ જવા આવ્યા છે. એમાં 12-13 સબસ્ક્રાઈબર જ ઘટે છે, પરંતુ જે પ્રમાણે લાઈક આવે છે, જે પ્રમાણે વ્યૂઝ આવે છે, એ પ્રમાણે હજુ પણ ચેનલ જે છે મોનેટાઈઝ નથી થઈ. હજી એમાં વોચ ટાઈમ માંગે છે. આ લીંબુ જેનો કોઈક દિવસ સમય હોય છે અને 200 રૂપિયા કિલો વેચાતું હોય. હાલ આપણે અહીંયા ભેગું જ કરવાનું છે. અને આ બાજુ ફરીએ તો કેનાલ છે, ફોંટીઓ આપણું. અને આ છે આપણો આંબો, જ્યાં મસ્ત મસ્ત કેરીઓ એ આવેલી છે. જુઓ દૂર સુધી લટકતી આ કેરીઓ, જે હંમેશા ક્યાંય પણ જશો તો યાદ જ આવશે. એ યાદ જે છે જીવતરમાં રહી જ જશે. મળીશું ફરી નવા વ્લોગ સાથે કાલે. આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત, સનાતન હી સત્ય.